સર્વને પ્રેમી સલામ. પ્રભુના નામને માનવી માને આપીએ છીએ. જોકે ગીતો દ્વારા પ્રભુની સ્તુતિ થાય અને દૂતોએ પણ ગીત ગાયું કે પરમ ઊંચામાં દેવને મહિમા ગાઓ. અમે સિનિયર સિટીઝનમાં ગીતની ચોપડીના કે 1 નંબરથી માંડીને બધા ભજનો અમે ગાયા છે. એટલે રાગ શીખ્યા અને એકબીજાને ઉત્તેજન આપીએ છીએ. પરિણામ એ આવ્યું કૃપાદાન હોય તો કાંઈ, પણ અમારા જયંતિભાઈ, અમારા વિલિયમભાઈ અને સુભાષભાઈ એ ગીતો ગવડા આનંદ થાય. હે કૃપાદાન હોય તો ગવડાય કરે, નામ આ સાહેબ જાહેરાત કરો જેને કૃપાદાન ગવડાવે. પણ આ અમે આ ઉત્તેજન છે. અને આ નાના બાળકો ઘણા ઢોલકી ઉચકવાની શરમ લાગે. ટ્રેનિંગ કોલેજમાં એક કરે ઢોલકી મેં ના આવતો રહ્યો, હું ના પૂછું, હું જઈને લઈ આવ્યો. કરેક્ટ કારણ કે ડિવિઝન કમાન્ડર તરીકેની સેવાઓ કરે છે. એટલે આવું બને. અને નાતાલના ઘણા ગીતો છે અને અમે ગીત નંબર 430 સોલોના રાગમાં ગાઉં છું, એટલે સાંભળજો. અને શીખવા હોય અમે શીખીએ જ છે સિનિયર સિટીઝન 430. સવારમાં બેઠા છીએ ત્યારે ગીત શીખ્યા છે. પ્રભાતનો પ્રકાશ જાણી દીન દિશે દીપતો, હાજોત જેવો ઝબુકતો ને સૂર્ય જેવો શોભતો. ઉઠો તમે આનંદ કરો, આ જન્મ દિવસ આવ્યો રે પ્રીત પાપી પર કરી ઉધાર સાથે લાવ્યો રે બાળ જેવો ભૂપતિ ઉદય કયો છે ભૂતળે તે નાથને નિહાળ તારે કાપતન ના સૌતળે ગબાણ માતે બાણ ધ્રુવો જ્યોત દેવો દીપતો. દાઉદ કેરા શહેરમાં આનંદ અટકો રે થતો. સન્નારીઓને સેવકો સૌ સાતમાં જાય છે, ત્યાં પૂર્વ કેરા માગીઓ લડી ગોળા જાય છે. ચાલો સૌ ધોબા જઈએ સૌ સાતમાં નાથને. સૌ કષ્ટને રે નષ્ટ કરવા નાથ આવ્યો પ્રીતમ. વહાલથી શુદ્ધ પ્યારથી રે રાખો સર્વ ચિત્તમાં. નાતાલ પૂરતો જ નહીં પણ જીવીએ ત્યાં સુધી વધામણી વાલા કણી પ્રગટ કરો સૌ દેશમાં. આજે આપણે કરીએ છીએ કેરોલનો ભૂપાળ બેડો ભાગ છે, આવ્યો છે માનવ. સૌ કષ્ટને રે નષ્ટ કરવા નાથ આવ્યો પ્રીતમાં. વહાલથી શુદ્ધ પ્યારથી રાખો સર્વ ચિત્તમાં. વધામણી વાલા કણી પ્રગટ કરો સૌ દેશમાં. ભૂપાળ બેડો ભાગ છે જૂની ગાયક ટોળીઓમાંથી ગીતો ગવાતા નાતાલના, એ બહુ સરસ હતા. અત્યારે ગવાય છે પણ જૂના ગીતો ઘણા સારા લાગે. હું તો તે હાલ રડું ગાવ રે જન્મ્યો ના મને ઈસુ તો જાના બહુ કોણ જન્મ્યો ના હું તો તે
સ્તુતિ અને કામો જે